ફૂલ મલાઈ વાળવા. કેવી મજા આવે ના ભાઈ? પાકા લો ભાઈ તાજા. આજે તાજા ખાવાના ભાઈ. આ જો ના જો કમળા ખામી લીધા. શું છે બાયું છે નહીં એટલે રોટલા બનાવી રેખા છે અને આ જો રોટલા જમરૂખ જો કેવા છે બહુ મીઠા છે જમરૂખ ભાઈ. હા જો અહીંયા કેળા છે. કાસા છે કે રાતનમાં કાસા છે. હા અત્યારે છે ને કેળા છે ને કાસા છે. બાકી જમરૂખ જો જમરૂખ કોને ભાવે છે જરા કોમેન્ટ કરી નાખજો. અને હવે આગળ જાય છે. ના જો બધું ખડ છે ગાયું નાખવાનું વાડી વાટીને. આ વાડીઓ સારો છે અને આ બધા છે ને આંબા છે જો અત્યારે મેં કીધું શું છે જાય. અને અહીંયા જો નાળિયેર છે. હાલો ટકા ભાઈ આગળ હાલો. રોજ વાયા ઓલું હા હા છે ને જો કતીકો એનો છે આ ઓલું ત્રોફા ફોડવાનો. અહીંયા ઉપર નાળિયેર છે આપણે પાકી ગયેલા પણ સૂર્યપ્રકાશ આવે છે એટલે દેખાતો નથી. હાલો હવે આગળ જઈએ આપણે અને આગળ શું કરવાનું છે ને એ બતાવીએ. આમ સવા બતાવો હવે કેળાની કેળાનો દોડવો ત્યાં આ અહીં છે ને ભાઈ નાળિયેર આંબે છે માસ્ય ભાઈ. આ બીજી કેળ છે અથવા અહીં જો અહીં કેળા છે એટલા લૂમ આવી ગઈ છે કા. હાલો તો ભાઈ છે ને આગળ રોજ અહીંયા છે ને જો નાળિયેર પાડે છે. ઉભેર જ ના થવાય ઘડીક ખમા તો ઉભેર ભાઈ આવી ને બસ હવે પાડો. તો પાસે છે ને નાળિયેર છે ને એ નાળિયેર પાડીએ છીએ. નાળિયેર પાણી પી મલાઈ ખાઈ એમ મલાઈ નીકળે ખાઈ પાણી તો પીવું. હા જો આવ્યું ભાઈ મોટું બધું નાળિયેર છે. હા ભાઈ બીજું નાળિયેર પાડે છે. આ બધું નાળિયેર છે. ઓલી નાળિયેરીમાં છે નાળિયેર. પછી અહીંયા છે પણ ઓછો. અહીં જો અહીં બે આવી ગયા જો. હા છે બે નાળિયેર ને એક આ ભાઈ ટકા પાસે છે. 3 નાળિયેર પાડી લીધા છે. તો હવે છે ને એને આગળ ફોડીને પીવાના છે. તો કેવી મજા આવે છે ભાઈ. અને નાળિયેર પણ કોણે કોણે પીધું છે ને એ કોમેન્ટ કરજો. અને જો માસ્ટરભાઈ છે ને ફોડે રેખા છે. નાળિયેર પાણી પીવાની મજા આવે કા ટકા મજા આવે ને તને કેવી મજા આવે? બહુ જો ભાઈ પાણી કાઢ્યું જો મને ગ્લાસમાં પીવું પાણી લેવાનું છે. આમાં આ જો જો અહીં હાલ તો ભાઈ છે ને ત્રોફામાંથી આપણે પાણી તો પી લીધું છે. એની મલાઈ છે ને કેવી છે એ તમને હું બતાવી દઉં. હા જો એક આ ભાઈ હાટું કાઢ્યું છે. આ મલાઈ છે. પછી આમાં જો મસ્ત મલાઈ છે ને આમાં વધારે મલાઈ છે ફૂલ મલાઈ વાળવા. કેવી મજા આવે ના ભાઈ? બહુ મજા આવે જો તાજી તાજી મલાઈ ખાવાની બહુ મજા આવે જો. સારું હાલો હવે ભાઈ મલાઈ ખાઈ લઈએ. અને કેટલાય ભાઈ ત્રોફામાંથી મલાઈ ખાધી છે કોમેન્ટ કરજો. અને કોમેન્ટ કોઈ કરતા નથી એટલે કોમેન્ટ કરજો. અને આપણી ચેનલ સપોર્ટ કરતા રહીજો બધાય. લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો ભાઈ આ ભાઈ છે ને આને બહુ ભાવે તો મલાઈ. હા ભાવે ને તને? તો આપણે છે ને ભાઈ ત્રોફાનું પાણી પી લીધું મલાઈ ખાઈ લીધી ને હવે આવી ગયા છીએ જો અંદર ખેતરમાં. તો આ બધું ઝીંડવા છે ને એ બધું થઈ ગયો છે. અને આ બધું આવેલું છે અમને. ને આ જો સિક્કુ. હા સિક્કોડી છે. તો સિક્કુ કેટલા છે આમાં જો. પાકા લો ભાઈ તાજા. આજે તાજા ખાવાના ભાઈ. હા જો
મસ્ત છે સિક્કો એકદમ. હાલો ભાઈ સિક્કો હોય સાલ નહીં ખાતા હો, કેમ? કઠણ હોય સાલ નહીં ખાતા. અહીં તો બધું ભેગું જ કર્યું. જમરૂખ છે, સિક્કું છે, કેટલું વસ્તુ ભેગું કર્યું. આગળ નાળિયેર પીધું, કોઈ મલાઈ ખાધી, એવું બધું કર્યું. હા બગીચો આ છે આંબા ભાઈ. આંબા ને ચીકુડી ને આ બધું છે. આ લીંબુડી છે, પછી આમ બધી ફરતી કોઈ નાળિયેરી છે, એવું છે બધું. હારો હાલો કન્ટિન્યુ વિડીયોમાં રહીજો, આગળ બતાવી હું. હાલો તો અહીંયા છે ને ભાઈ સિક્કુડી આવી ગયા છે. સિક્કુ આપણે લીધા છે. અને છે ને આવા સિક્કો તો તમે ક્યાંય જોયા જ નહીં. આમ જો કેટલા સિક્કો છે. સિક્કો જ દેખાય જ્યાં જો અહીંયા પાંદડાની જેમ સિક્કુડા છે. જો બધા સિક્કો છે બધા. જો આવા સિક્કો ભાઈ કોની વાડીએ થાય છે જરા કોમેન્ટ કરી નાખજો. આપણે ત્યાં સુરત આવ્યા છીએ ફાર્મ હાઉસમાં, તો બહુ મસ્ત સિક્કું છે અને મીઠાઈ એટલા છે. જમરૂખે બહુ મીઠા હતા. નાળિયેર પાણી પીધું તો એ પણ મીઠું. મલાઈ ખાધી. અને અહીં જો હું કમળક ના જો કમળા ખામી લીધા. તો છે તમે આ વસ્તુ કોણે કોણે ખાધી છે ને એ જરા કોમેન્ટ કરી નાખજો. ને ખાવાની બહુ મજા આવે. હા અન્ય બધું અમારે ભેગું કરી લીધું. હા સા ભરી લીધું. જો સિક્કો ને આ બધું જો જમરૂખ ને બધું. અને સિક્કુડીમાં સિક્કું છે. પછી અહીંયા જો સિક્કો એટલા જ છે. જો કેટલા સિક્કું છે. પાંદડે પાંદડે સિક્કું છે. જો અહીં હાલો તો હવે આપણે આગળ જઈએ છીએ. અને કામમાં છે ને આજ મજા આવી ગઈ ને આખો દી રહેવાનું છે. એટલે શું છે આપણે 2 ભાગ બનાવ્યા છે, એટલે પાર્ટ 2. અને આ છે આંબો. હજી તો આપણે શું છે મોર આવતો જાય છે ધીમે ધીમે. અને આ બધું લીંબુડી ને એવું છે. હાલો હવે કાઢવાનો છે આપણે સારો મહેશભાઈને. બહુ ધ્યાન રાખવું પડે. આમાં ખાતર નાખેલું છે બધી શાકમાં. અને છે ને આ બધી નાળિયેર પાણી હાક છે ભાઈ. તો અહીંયા હાક આ બાજુ બંગલો ને એવું છે બધું. અને આ બધું ખેત બધે નિર્ણય વાડીઓ સારો જ છે બધે. અને આ બુલેટ ખડ બહુ વધે. હાલો તો હવે જઈ બહાર નીકળી. તો ને એવું બધું છે ને આમ ચીકણા થઈ ગયા હતા, કેમ કે સિક્કું ખાતા હતા અને રામફળ ને એવું બધું ખાધું હતું, નાળિયેર પાણી પીધું હતું. તો બહુ હાથું છે ને ચીકણા થઈ ગયા. હાથું તો આવ્યા હતા. અને આ છે ને જુઓ એટલી વસ્તુ અહીંયા લેતા આવ્યા છીએ ખાવા માટે. અને આ જમરૂખ પાછું બીજું છે, બહુ મીઠા જમરૂખ છે એ. તો હવે છે ને ભાઈ માછીભાઈ જે આપણે ઘાસ કાઢે છે સારો, તો અહીંયા જવાનું છે. તો તમે બધા હવે વિડીયોમાં રહીજો. હાલો પાછા અહીંયા જઈએ છીએ. અને અમારા ભાઈ જો તો ને એવું ધોવા મીડા. નળ બંધ કરી દો ભાઈ ગેંડીમાં. કેમ મજા આવી ગઈ કે? તો અહીંયા હાથ ને એવું ધોઈ નાખ્યું છે. અને અહીંયા છે ને તો કેવું સરસ મજાનું ઈંદોળો ને એવું છે. આવું હોય ને બહુ મજા જ આવે ભાઈ રવિવારે ફરવાની. તો ઈંદોળો તો સારું હાલો હવે જઈએ આપણે. આ તો પાછા આપણા માસીભાઈ છે ને એ ઘાસ વાજે છે. આટીઓ સારો બુલેટ ખડ છે બધું. તો હવે અહીંયા જઈ આપણા માસીભાઈ છે ને તો ગાયો માટે એટલો સારો વાટી લીધો છે સારો. ઓલો ઝીંઝવો છે ને આ બુલેટ ખડ. હા છે ને ભાઈ આવું કરવાનું હોય કામમાં. એટલે અત્યારે તો સમજો કે 4-5 દિવસ જ અહીં રહેવાનું છે, કેમ કે અહીંયા બીજા લોકો રહે છે. એ પાછા આવી જાય એટલે પાછા વયા છે. અત્યારે 2-4 દિવસ રહેવાનું છે. કામ છે ભાઈ 4 દિવસ રહેવાનું છે, પછી વયા છે. અને આપણે તો પાછા રિટર્ન થઈ જાવ આજના જ, કેમ કે આજે રજા છે એટલે આવી ગયા હતા. અને સંગીતાની હમણાં છે દેહમાં, એટલે એ હમણાં વિડીયોમાં નહીં આવે, પછી આવી જશે એટલે પાછા એને વિડીયોમાં લેવું. અત્યારે એટલો ઘાસ વાટી નાખ્યું છે અને હજી વાટે છે. તો અત્યારે ઝીંઝવો વાટે છે. આને કહેવાય ઝીંઝવો. અને આ છે ખડ. ને આ ભાઈ જો દાંતડા લઈને આટા મારે.
નાના નાળિયેર હોય ને એ ફોડે હા. હાલો તો આપણે છે ને ઝીંઝુઓ વાટીએ થોડો કેમ કે આપણને ફાવતું નથી, પણ આ પહેલી વાર આપણે હીરા ગહી છે એટલે આપણને ફાવે નહીં. આ તો થોડો વાટી નાખીએ તો થોડો વાટવા લાગુ. કેમ વટે એ નથી ખબર. સારો વાટતા છે ને તો ગરમી થઈ ગયા છે. પરસેવો વળી ગયો તો કે આરામ કરી લઈ કા. આને છે ને વાટવાનો બહુ શોખ, દાંતડું લઈને ઉપડ્યો. તો આપણે શું છે ભાઈ આવું વાટ્યું નથી કોઈ દી, એટલે પહેલી વાર વાટીએ એટલે ગરમી થઈ જાય અને થાક લાગે તો થોડોક પોરો ખાવો પડે ને. તો ઘડીક પોરો ખાઈ લઈ તો તમે વિડીયોમાં રહીજો કન્ટિન્યુ. પાછા આપણે આવી ગયા છીએ અહીંયા અને કેટલું ઘાસ ફાટ્યું છે ને એ તમને બધું બતાવી દઉં. ને જો મેળા હાથ પગ ધોવાય કે હવે હાથ પગ ધોઈ નાખી વાટી નાખ્યું બધું. અને જો ગાયું બેઠી ગઈ છે, વાસળી જો આમ બેઠી ગઈ તડકે. અને ઘાસ છે ને ભાઈ જો એટલું વાટી નાખ્યું તો હવે છે ને ઘાસ વાટી નાખ્યું છે. અને હવે આ મશીનમાં કટિંગ કરવાનું છે. અહીંથી ઘાસ નાખતું જવાનું ને અહીં છે ને ઘાસ કટિંગ થઈને નીકળતું જશે. એટલું છે ભાઈ. તો હારું હાલો હવે કન્ટિન્યુ વિડીયોમાં રહીજો, આગળ બતાવશું હજી. અને મોટા ભાઈ આવવાનું કહે છે તો એ આવશે બપોર પછી એને રજા છે એટલે. તો જો આપણે જે ઘાસ લઈ આવ્યા છે ને એનું કટિંગ ચાલુ કરી દીધું છે. જો હાલો મિત્રો, આપણે મોટા ભાઈની વાટ જોતા હતા પણ એને શું છે મોડી રજા પડી એટલે અત્યારે આવી ગયા છે. અને આપણે છે ને ઘાસ આપણે જે વાટી હતા સવારમાં એ બધું કટિંગ કરી નાખ્યું છે અહીંયા. અને એ તો તમે આગળ જોયું જ છે. તો હવે જો મોટા ભાઈ આવી ગયા છે તો હવે એને પૂછીએ કેમ આજ ચાલુ હતું કારખાનું. આજે રવિવાર હતો પણ બપોર સુધી આપણે કામ ચાલુ હતું એટલે બપોરે કામ પતાવીને જમી અને પછી સીધા આપણે ફામે આવી ગયા રંગોળી ચોકડી બાજુ. કેમ કે અહીંયા આપણે માસી હતા એ હમણાં 2 દિવસ માટે આવ્યા હતા એટલે સીધા રંગોળી ચોકડી આપણે આવી ગયા ને બસ આપણે પછી ફામે આવી ગયા. તો એ પણ આવ્યા છે કે ફોટા પાડીએ અને વિડીયો શૂટિંગ કરી. તો હાલો આમ આગળ જઈએ આપણે. સવારમાં એ બધું હતા થોડાક તો હવે વિડીયો બનાવીએ બે. આપણે તો મોટા ભાઈ આવી ગયા પછી અહીં કે હિંદોળે ઈસકવું છે તો અહીં તો ઈસકે રેખા છે. આપણે ભાઈ હિંદોળે તો ધીમે ધીમે ઈસકાય બહુ આપણે ન ઈસકાય કે પાછું ફેર સડે એટલે બહુ ન ઈસકાય. આપણે કાયમ ઈસકતા હોય તો વાંધો ન આવે પણ કોઈક દિવસ ઈસકીને તો પછી ફેર સડે પછી ઉલટી થાય આમાં. ને આ છે ને હવારનો પોપૈયાને ભૂકા કાઢે છે. જા હતા પોપૈયા ભૂકા એ તને કહું જો હે ને હવારનો મત છે તો એ પોપૈયા પાછું લઈ આવ કા. બહુ ભાવે કે બહુ ભાવે છે. તો હવે આપણે સારો વાટ જેવા છે ને એ કટિંગ કરી નાખ્યો અને હવે તો માલને નાખી દે છે ગાયુંને. તો આ રીતના કટિંગ થાય છે. ઓલા મશીનમાં કટિંગ કર્યો હતો તો હવે જો માસે ભરી મીડા નાખવા ગાયું એકદમ કટિંગ જેવો કેવો કરી નાખે. હા છે ને બધા ગમાણમાં નાખવાનું છે. આવડી મોટી ગમાણ છે એમ બધે. તો હવે છે ને ભાઈ લોકેશન બહુ મસ્ત થઈ ગયું છે અને વાતાવરણ જો એકદમ કેવું થઈ ગયું આમ ટાટો પર થઈ ગયો. ને હવે મસ્ત વિડીયો બનશે એટલે વિડીયો બનાવવાનું છે ને જો 1-2 વિડીયો બનાવી નાખાશે. બહુ મજા આવે છે વિડીયોમાં, ફૂલ રિઝલ્ટ આવે છે અને ક્લિયરિટી બહુ મસ્ત આવે છે એટલે વિડીયો બનાવવાની બહુ મજા આવે એમ. તો હાલો વિડીયો બનાવો ને. હા વિડીયો બનાવવાનો હોય ને. હાલો ભાઈ એટલે રીલ શૂટિંગ કરવાનું છે વિડીયો બનાવવાનું એટલે. તો હાલો હવે રીલ શૂટિંગ કરીએ. ને આમ જો અહીં કેવું થઈ ગયું વાતાવરણ એકદમ જો કેટલું મસ્ત. કે ખુશ નથી છતાં ખુશ રહેવું પડે છે. કે ખુશ નથી છતાં ખુશ રહેવું પડે છે. કોઈ પૂછે કેમ છો તો મજામાં કહેવું પડે છે.
કે ખુશ નથી છતાં ખુશ કહેવું પડે છે. કોઈ પૂછે કેમ છો તો મજામાં કહેવું પડે છે. જિંદગી એક આબાદ નાટક છે સુધીર, કે જિંદગી એક આબાદ નાટક છે જે બરબાદ થઈને પણ ભજવવું પડે છે. અને હવે છે ને મસરા હોતે ને બહુ ભાઈ ખવડાવે છે, કેમ કે અહીંયા બાજુમાં છે ને ત્યાં શેરડીનો વાડ છે એટલે. અને આપણે મોટા ભાઈ તો પોટ ને એવું પહેરી લીધું. તો હું આ રોકાવાનું છે કે ના મોડકથી વહી જવાનું છે, કેમ કે સવારે પાછું કામે જવાનું હોય ને એટલે થોડાક મોડકથી અમે વહી જવું 8-9 વાગે. મારે તો ભાઈ કદાચ રોકાવાનું થાય તો રોકાઈ જવાનું છે. બાકી મારે ને જાય હિસકા ખાઈ છે ને એને મોજ આવી ગયા. તો માસીભાઈ છે ને ગાયને એવું દોડે છે અંદર અને કામ. હાલો ભાઈ જો અત્યારે સાંજ પડી ગઈ ને તો આપણે જો અહીંયા શું છે બાયું છે નહીં એટલે રોટલા બનાવી રાખ્યા છીએ. અને આ જો અહીં રોટલા આપણને ખાવે છે પણ ઓછા ખાવા. આમ જો આ રીતના ખાય છે રોટલા. અને રોટલા કોને કોને બનાવતા આવડે છે જરાક કોમેન્ટ કરજો. અને આ જો રોટલા આ રીતના બનાવ્યો છે ને પછી રોટલા બનાવી ખાવાનું છે, કેમ કે બાયું અહીંયા છે નહીં. બાયું મારા દેહમાં છે, આ ભાઈને છે તેને સુરત છે અને અમે અહીંયા છીએ વેલણ જાવે ફાર્મ હાઉસમાં. તો હાલો ભાઈ કોમેન્ટ કરી નાખજો ભાઈ કોને કોને રોટલા આવડે છે નહીં. હાલો ભાઈ રોટલા બનાવીને ભાઈ ખાઈ લઈ થોડું. તો હાલો મિત્રો છે ને રોટલા ને એવું બનાવી નાખ્યું અને હવે જમવા બેઠી ગયા છે. અને કોણ કોણ જમવા બેઠા ખબર? અહીંયા જો અહીં મોટા ભાઈની બેઠી ગયા, પછી અહીંયા ટપો બેઠી ગયો છે ને આ જો રોટલા બનાવ્યા થઈ આપણે ઠંડી આડાવાળા સાઈઝ જો બપોરે હતી. શાકામાં નાખી દીધું છે. આમાં બનાવ્યું છે ભાઈ કાંદા બટેટા. તો હું કે ટકાટું મજા આવી ગઈ કાંઈ? બોલ તો ખરો. બોલ ની કાક ભણવા જવાનું છે સવારે. સારું હાલો તો હવે અમે ખાઈ લઈ થોડુંક અને પછી આપણે જવાનું છે સવારે વહેલું નીકળવાનું છે. આપણે છે ને ભાઈ જમીન કરવાને હવે આ બંગલો છે ને ત્યાં અંદર બહુ આવી ગયા છે અને અત્યારે ઠંડી એવી છે. અને એ બંગલામાં છે ને તો હવે આ રીતના છે, આ ખાટલા છે તો અહીંયા હોઈ જઈ અને બધા નીચે સૂતા છે બરાબર. ને જો આવું છે અંદર બધે. અહીંયા ઉપર પછી રૂમ છે. હા ટકો કે શું છે તાની નીંદર આવે છે તાને. ના એ છે ને જો ગેસનો બાટલો ને આ બધું છે કબાટ એવું જો. અહીંથી ઉપર બીજી રૂમ છે. મારો હાલો તો હવે છે ને સુઈ જાય અને સવારે પાછું વહેલું નીકળવાનું છે વરાસા. તો શું છે પછી વિડીયો ઉતારવાનો ટાઈમ ન રહે ઠંડી હોય એટલે. પછી હવે અહીંયા આપણે વિડીયો એન્ડ કરી નાખીએ. તો વિડીયો કેવો લાગ્યો ને એ ખાસ કોમેન્ટ કરજો. બંધ કરજો થોડી. વિડીયો કેવો લાગ્યો એ ખાસ કોમેન્ટ કરજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી નાખો. ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો. તો મળીએ હવે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, બાય બાય.